અરે એ તો બધાને એવું જ લાગે જેને કઈ ખબર ન પડતી હોય ને એટલે. બાકી એકવાર તું પુરુષની સ્થિતિ જો સમજી જો ને એની જગ્યાએ આવી જો ને તો તને ખબર પડે. હા તો તમે એક સ્ત્રીની જગ્યાએ ઊભા રહો તો તમને ખબર પડે કે સ્ત્રી કોને કહેવાય. હા તો પછી બની જા થોડીક વાર માટે તું પુરુષ અને થોડીક વાર માટે હું સ્ત્રી. તમ તારે જોઈ લઈએ હું થાય છે ઈ. હા હા હાલો જોઈએ. જા મારી હાટુ એક પાન લેતા આવ. પેલા માન સન્માન થી હરકી રીતના વાત કરવાની, આ રીતના કઈ વાત ન કરવાની હોય. એનું માન અમને તો કોઈ માનથી નથી બોલાવતું. દર વખતે એવું જ કહે છે કે જા આ લઈ આવ ને જા પેલું લઈ આવ ને આખો દિવસ કીધાત રાખે છે. નવરા બેઠવાય નથી દેતા. જ્યાં જમવાનું કાઢ મારા માટે હાલ. આજે જમવાનું નથી બનાવ્યું આજે મેં. કેમ જમવાનું હજી સુધી નથી બનાવ્યું? કરે છે હું તું ઘરમાં બેઠી બેઠી? આખો દિવસ તો તું નવરી હોય છો. 24 કલાક પેલી પંચાયત કરતી હશે ઓલી બાજુવાળી હારે. પણ તમે કેમ મોડા આવ્યા આજે? તારી જેમ આખો દિવસ નવરો નથી હોતો. મારે ઓફિસમાં કેટલું બધું કામ હોય છે એ તને ખબર છે? તો તમને ખબર તો પડવી જોઈએ ને કે મારી ઘરવાળી એકલી છે ઘરે. હા તો એકલી હોય તો શું થઈ ગયું? ખાવા નથી જોતું? કમાવાનું નહીં હોય? અમને ઘરમાં ને ઘરમાં કંટાળો ન આવે? વાત કરે. તને હેનો ઘરમાં બેઠા બેઠા કંટાળો આવે છે? એક તો ટાઈમ નથી જાતો મારો આખો દિવસ. હા તો પણ ઘરમાં કામ કરતી હોય તો ટાઈમ જાય ને. આ તો આખો દિવસ બેઠી જ રહેશે ને ટીવી જોયા રાખે છે તો ક્યાંથી ટાઈમ જાય? આખો દી નવરું બેઠા રહેવું છે. તમે તો ઘરે આવો એટલે મારી યાર બાજા બાજ જ કરો છો. હવે મને નથી ગમતું. અને હવે ખાવાનું બનાવો ને હું બેઠી રહેશે મારું મોઢું જોઈને? એક તો કંટાળીને આવ્યા હોય ને થાકી ગયા હોય ને જમવાનું નથી બનાવ્યું. જા બનાવ. ભાઈ બસ હવે બંધ કરી દે. હવે જે છે એ બરોબર જ છે. આ આપણને નહીં હાલે. કેમ આટલામાં જ કંટાળી ગયા? ના મારે કાઈ નથી બનવું હવે. કાંઈ નહીં, તમને તો આનો કંટાળો આવી ગયો. હજી બોલો ને, હજી કેટલું બધું હોય છે. તમને કઈ ખબર હોય છે એવી? ત્રાસ છે આ તો ત્રાસ. ત્રાસ હોય. હવે જમવાનું માગું કે ન માગું? હા તો પણ ખાવાનું માંગવાનું હોય. બધી વાતમાં ચડી ન જવાનું હોય. આ તો બસ આવ્યા અને માંગ્યું તરત. બધી વાતમાં તમારું એવું જ છે. એક તો આ બાજુવાળી નવું એસી નખાવાની છે ને એટલા ફાકા મારે જ નહીં. એટલે હું બાજુવાળા આપણે એસી નવું નખાવે છે એમ? હા હવે ઉનાળો આવે છે ને તો નવું એસી નખાવે છે ઈ. અત્યાર સુધી તો આપડી હારે હુતી હતી ખાટલામાં બહાર અગાસીમાં છે. અત્યારે પાછી ફાકા હું મારે ખબર છે કે આના પપ્પાને તો એસી વિના નો હાલે. તમને ખબર છે ને આપડી હારે ઉપર ધાબા ઉપર હુતી હતી. હવે એના પપ્પાને એસી વગર નો હાલે ને તો એના પપ્પા હવે લોન ના હપ્તા ભર્યા કરશે. અને મને તો એ નથી ખબર. આપણે ઉપર નીચે છે ને ઉનાળો આવે ને એ પેલા આપણે એસી નખાવી દઈએ. એટલે તને એમ છે કે હું લોન ના હપ્તા ભરતો થઈ જાવ એમ ને? બહુ એવું હોય ને એસી માં રહેવાનું તો તારા ઘરે રહે ઘડીક વાર ઉનાળામાં. અરે પડી નથી રહેવું પણ મારે એને આજે તો બતાવી જ દેવું છે કે અમે એસી લાવ્યા છીએ. અરે હવે તું એને બતાવવામાં મને બતાવી દઈશ કે આઈ નો નહીં રહું. સારું તો આપણે એક કામ કરીએ, સોલારે નખાવી દઈએ એટલે એસી નું લાઇટ બિલ જ ન આવે ને. અરે અહીંયા એસી ના હપ્તા ભરવાના ફાફા છે ને તું પાછી સોલાર ની ક્યાં કરે છો? તમારે તો બધી વાતમાં વાંધો છે. આમ બધા એસી લાવવા લાગ્યા ને આપણે હજી આ ઠઠડિયા પંખામાં જ છીએ. અરે આપણે તો કુદરતી હવામાં સુવાની મજા આવે ને તો અલગ જ આવે. અને તને કોઈ પૂછે ને કે એસી કેમ નથી નખાવતા તો તારે એમ જ કહી દેવાનું કે આપણને તો કુદરતી હવામાં જ તે ફાવે. એમ આ બધી એસી ની હવામાં આપણને નુકસાન કરે એટલે એ મજા ન આવે. હવે મારે એસી જોવે. જો એ લાવે છે ને એટલે મારે જોવે ને જોવે. અરે નો લેવાય હવે. તું કેમ આવી રીતના મગજ થકી ગયું છે? ગાંડા જેવી વાત કરે છો. આખી સોસાયટીમાં બધાના ઘરે એસી છે, ખાલી આપણા જ ઘરે એસી નથી. અરે એ બધા ખાલી દેખાડો કરે છે. દેખાડો કરવા લાવે છે એસી. તું સમજતી કેમ નથી? અને આપણે એ વસ્તુ કરશું તો પછી આ લોન ના હપ્તા કોણ ભરશે? એને ક્યાંથી પૈસા આવ્યા છે? એને શું ઉપરથી પૈસા આવ્યા હશે? એ તો એની જમીન બધી વેચી નાખશે. જોજે તું. હે ક્યારે વેચી મારી જમીન? હવે આની જેવા માણા હોય ને એ બધું વેચી નાખે. ઘરે વેચી નાખે પોતાનું બધું દેખાડો કરવા. તો એને જમીન વેચી મારી? અરે મને શું ખબર? તું એસી ના સમાચાર લઈને આવી, હું લઈને આવ્યો છું. પણ તમે જમીન ની વાત કરી. અને ઈ એસી લાવે, ઈ હપ્તા ભરે, એમાં તારે હું? હા તો પણ તમે નથી લાવી દેતા એટલે બધાના ઘરે એસી આવી ગયા. આપણે ધાબે નથી હોતા મસ્ત કેવી મજા આવે છે. અરે ધાબે બાબે કઈ હું જ નથી. બરાબર? તમારે લાવવું હોય તો લઈ આવો જાવ. આમ આખું ગામ એસી માં હુવે છે ને આપણે ઉપર જઈને ધાબે જઈને હુવાનું, ગાટલા લઈ જવાના, નીચે લાવવાના, બસ ઈ જ કરવાનું. અરે આખું ગામ ધાબે હુવે છે. હવે તને તો ઠંડા પવનમાં હુવે છે, તને સમજાતું નથી. અને આના વાદે તું ચડીશ ને તો આ જે છાપરા અત્યારે છે ને આ પંખો છે ને ઈ નહીં રે. એવું કાંઈ ના થાય. અરે હું કાંઈ ન થાય, બધું વેચાઈ જાય હવે. તમારાથી તો કાંઈ જ નહીં થાય. આ બાજુવાળા તો ભલે એસી તો નખાવે છે ને તમે આખી જિંદગી કર્યું શું? અમે શું કર્યું એમ? આ તને લાવ્યા કોણ અહીંયા? અને આ તને બધું જમાડે છે, બધું આ ખવડાવે, બધું લઈ જાય જગ્યાએ, એ બધું કોણ કરે છે? હા તો અમે નથી બનાવી દેતા. તમે પેટ કેના ભરો છો? અમે બનાવી આપીએ છીએ ત્યારે તમે ભરો છો ને.
જાને ભાઈ હવે હું એસી કરે છે અને બહુ એસી નો શોખ હોય ને એવો દેખાડો કરવાનો શોખ હોય ને તો હાથે કમાઈ આવો ને હાથે લઈ આવો એસી. તમે પરણીને લાવ્યા હતા ને મને એટલે હવે તમે જ એસી નખાવી દો બરાબર. અરે તારી હારે લગ્ન કર્યા છે એટલે એ વખતે કઈ મેં એવું કઈ લખાણ નતું કર્યું કે તારી હારે લગ્ન કરીને લાવું તને અહીંયા લાવવું એટલે મારે એસી મારે અહીંયા લાવવાનું એવું કઈ નથી હોતું હો. આવું ઈ પડે. આ ઉનાળો આવ્યો ને તમારે ગરમીમાં રાંધવું પડે છે, ગરમીના નીતરી જઈએ છીએ. હા તે હું બધી જગ્યાએ એસી નખાઈ દઉં, રસોડામાં એસી નખાઈ દઉં, આખા ઘરમાં એસી નખાઈ દઉં. રસોડામાં નથી નખાવું, ખાલી રૂમમાં નખાવો ને તોય સારું છે. બધા રૂમમાં એસી નખાઈ દઉં એમ. હા તો નખાવી આપો ને, આભાર તમારો. શું હસો છો? જાઓ ખાટલો નાખી દો બહાર જાઓ. તમે મારી હારે વાત જ ન કરો. આ કેટલી ખરાબ ચા બનાવી છે. એવું હોય ને તમારે હાથે ચા બનાવી લેવી. તમને તો બધી વસ્તુ ખરાબ જ લાગે છે. એક શબ્દય તું સહન નથી કરી શકતી, તરત જ તે સામો જવાબ દેશ બધો. હવે કેજો મને ચા બનાવવાનું. હવે કોઈ દિવસ ચા બનાવી ન પીવડાવું, જોજો. તું નહીં ચા બનાવી દે તો ઈ હું ચા પીધા વિના ન રહેશે? હજી એની માં બેઠી છે. અરે મમ્મી તમે હું કામ બોલવા માંડ્યા? ઈ મારા પતિ છે, હું ગમે ઈ કહું એને. ઈ તારો પતિ છે, કઈ નાનું છોકરું નથી કે ગમે એને તું એને કહી દે. તમને તો ઈ જ જોતું તું, કરાવી દીધો ને સવારમાં ઝઘડો. અરે મનીષા મેં એવું તો તને હું કહી દીધું. ઝઘડો તો તું કરે છે અને નામ પછી મારા છોકરાનું દે. અરે મમ્મી તમે તો શાંતિ રાખો, હું કામ આની યાર બાંધવાનું વધારો છો? તને તો ખાલી મને જ ચૂપ કરાવતા આવડે જ ને. ઈ કઈ રીતના ચૂપ થાય? રાઈનો પહાડ કરવાનું તો એની પાસેથી જ શીખો. આવ શાંતિ હતી ઘરમાં. આ બાંધવાનું તો તારા આવ્યા પછી જ શરૂ થયું છે બધું. અરે મનીષા ચા તો એકદમ સરસ મજાની હતી, હું તો ખાલી મસ્તી કરતો હતો. હવે છે ને તમે વધારે ન બોલો, જે કરવાનું હતું ને એ કરી નાખ્યું. એ નવરી બજાર, તું એની સામે હું મિયાની મિંદરી બની ગયો? અરે મમ્મી આ ચા ની નાની એવી વાતમાં હું આટલું બધું ઓલું કરો છો? હવે શાંતિ રાખો ને. ઈ તો એનું કામ જ છે નાટક કરવાનું. નાટક હું કરું છું કે ઈ કરે છે? અરે મમ્મી તમે નાટક નથી કરતા, હું તો ખાલી શાંત રહેવાનું કહું છું. એટલે શું હું નાટક કરું છું? હવે તો તમે નાટક જ જોવો. અરે મેં હું કામ ચા નું ખરાબ કહી દીધું, હારી કહી દીધું હોત તો. અરે નવરી બજાર, ચા તો હારી જ હતી, તે આ બધું ખોટું કર્યું. મમ્મી આ મામાને શરમ નો આવી, મનીષાને ખાલી 100 રૂપિયા હાથમાં આપ્યા. ચૂપ થઈ જા. નવી વહુની સામે મારા પિયરિયાની વાતો કરે. અરે એને ખબર પડે ને કે તમારા પિયર વાળા બધા કેવા છે એમ. અરે શું થયું મમ્મી? અરે થાય હું મમ્મીના પિયર વાળાનું બધું સાચું કહી દો ને એટલે એ બાદવા આવે. સાચું તો હું કહીશ હવે આ લોકોનું. જ્યારે મને લગ્ન થયા ને ત્યારે એમ કીધું તું 30 વીઘા જમીન હતી, પછી ખબર પડી કે આ તો 3 જ વીઘા જમીન હતી. મારા લગ્ન થયા ત્યારે મને ખબર પડી. હવે આ વાત મમ્મી ક્યાંથી આવી ગઈ વચ્ચે? સાચું એવું થયું તું? અરે મમ્મીના પપ્પાએ તો એના લગ્નમાં પપ્પાને એમ કીધેલું હતું કે હું સ્કૂટર તમને આપીશ એમ લગ્નમાં આણામાં. દીધું હું સાયકલ. હે? હા નવરી બજાર, કહી દે તું બધું કહી દે. અરે શરૂઆત તો તમે જ કરી છે, પછી મને હું. અને સાંભળ હજી જયારે મમ્મીના પપ્પાના લગ્ન થયા ને ત્યારે જાનૈયા બધા ત્યાંથી ભૂખ્યા આવ્યા હતા, જમવાનું જ નતું મળ્યું. હા પણ જાન 3 કલાક મોડી આવે તો ભૂખી જ જાય ને. ઈ સાચું કીધું મમ્મી. અને આ તો કાંઈ નથી મનીષા, જયારે પપ્પાને હાથમાં પૈસા આપવાના હોય ને ત્યારે ખાલી 101 રૂપિયા આપ્યા અને પછી ઓલા મોજરી ચોરવાના 1001 લઈ ગયા. હવે વધારે મારું મોઢું ન ખોલાવ, તારા પાપાનો ચમચો સો મોટો તું. અને હવે હું જો આને કહી દઈશ ને તો તારી ખબર પડી જાય બધી. અરે મમ્મી તમે હું આને કહેતા હતા, અમે તો ખાનદાની પૈસા વાળા છીએ. હું ખાનદાની પૈસા વાળા? મારી હાઉએ જે મને ઘરેણા ચડાવ્યા હતા ને ઈની ઘરેણા પાછા મારા લઈ લીધા ને એની દીકરીના લગ્નમાં આપી દીધા એને. ઓહ અરે બધું ખોટું બોલવામાં મમ્મી, ખોટું બોલવામાં, પોતાની વાત છુપાવવા હાટું બધું ખોટું બોલવા માંડ્યા આવે. અરે આ લોકો છે ને ઈ હાવ ખોટા છે. મારા લગ્ન થયા ને તો હું કે MBA થયેલા છે, પછી ખબર પડી મને કે SSC પાસ નથી. હે? પપ્પા 10મી ફેલ છે? હા મમ્મીએ તો બહુ ગોલ્ડ મેડલ લીધા છે ને બધામાં. મમ્મી તો સ્કૂલે જ નથી ગયા કોઈ દી. હા હા, આમ જો 2 દી પહેલા ઝઘડો થયો તો ને ના હાહરાનો તો બધા જો શેરીવાળા હું કહેતા હતા એને પૂછ ને. હા ઈ મારે પૂછવાનું હતું કે બધા એવું બોલતા હતા કે ખીચા કાતરું એ બધું શું હતું? અરે આના ખાનદાનનું નામ જ છે ખીચા કાતરું. બધાય ખાઈ ખીચા કાતરું જ છે. મમ્મી આ તમે ખોટું કર્યું છે બધું કહીને. મારા પિયરિયાનું તું કહીશ ને તો હું આવું જ બધું કહીશ. શું થયું? કોની સાથે વાત કરો છો? અરે છે ભાઈ એક પૈસા માંગતો તો ઉછીના, બહુ મારી વાત પાછળ પડી ગયો તો પૈસા આપો પૈસા આપો. મેં આપ્યા, હવે ફોન નથી ઉપાડતો. હા તો પણ તમે શું કામ ને દોઢા થાવ છો? શું કામ ને આપ્યા પૈસા ઉછીના? તમે મોટા શું દાનવીર બની ગયા છો? તમારી પાસે બહુ પૈસા આવી ગયા છે અને આપ્યા તો કોને તમે પૈસા?
અરે ભાઈ જવા દે ને, પૂછ માને નથી કેવા જેવું. આ ઈ તો લઈ ગયો છે તમારો ભાઈબંધ એટલે. ભાઈબંધ નથી લઈ ગયો, તું રેવા દે, પૂછમાં ખોટું, જવા દે આ વાતને. ના ના મને કયો જ તે કોને આપ્યા હતા? તારા ભાઈને આપ્યા હતા. મારા ભાઈને આપ્યા હતા. ઈ તો તમારે આપવા જ પડે, પણ એમાં આટલા બધા ગુસ્સે શું કામ ને થાવ છો? લે હમણાં મારા ભાઈબંધ નું કીધું તું ત્યારે તો કેટલું પૂછપૂછ કરતી હતી, અને અત્યારે તો હવે કે હવે આપવા જ પડે. વાહ, હા તો મારો ઈ ભાઈ છે. આ તો તારો ભાઈ છે, એ કાયમ મારું કરી જ નાખે છે. કાંઈ કરી નથી નાખતો. ઈ તો બિચારો જરૂર હશે તો લઈ ગયો હશે, આપશે ઈ તો મોડું થઈ ગયું, એમાં શું થઈ ગયું? હા એ તો પેલા બેને કરી નાખ્યું, હવે તારો ભાઈ કરે છે. આખી જિંદગી મારું તો બધાએ કરી જ નાખ્યું છે. આ મને લાગે તમે આખું ફેમિલી જ એવું લાગો છો બધાને ટકા કરવાનું. મારા પરિવાર વિશે તો તમે બોલતા જ નહીં, અને ઈ નહીં આપે ને તો હું આપી દઈશ. તું ક્યાંથી આપીશ પૈસા વાળી? મારી પાસેથી લઈને મારા પૈસા તું મને પાછા આપીશ? અને આ ફોન કેમ નથી ઉપાડતો તારો ભાઈ, એમ કે ને? અરે મીટિંગમાં એમાં કંઈક બેઠો હશે. કઈ મીટિંગમાં વળી? એને હું કઈ મીટિંગ આવી ગઈ ઘડકમાં? અને એને મને લાગે એને ક્લાસ ચાલુ કર્યા છે. કામ બધાને બૂચ મારવાના, કેમ બાટલીમાં ઉતારવાના બધાને? તમારા મગજમાં તો આવું જ ચાલતું હોય છે. ઈ પૈસા કમાવાના રસ્તા ગોતતો હોય છે, કઈ નવરો થોડી ના છે તમારી જેમ. કયા રસ્તા ગોતે છે? મને લાગે બધાને બૂચ મારવાના, એમ બધાને બાટલીમાં કેવી રીતના ઉતારવાના, પછી પૂરું ભાગી જવાનું. હવે તમારું છે ને વધારે થઈ ગયું છો, કંટ્રોલમાં રહેજો. મને કંટ્રોલમાં નહીં, તારા ભાઈને કે કંટ્રોલમાં રહે, અને તમે બધા એને કંટ્રોલમાં રાખો. નતર આખા ગામના બધાના બૂચ મારી નાખશે ને, 50-50 લાખે પોકશે, પછી ક્યાંય ના રહ્યો, દોડવું પડશે બધી જગ્યાએ. ઈ છે જ તે કંટ્રોલમાં, એને ઘણી બધી પ્રગતિ કરી જ છે. ઓહો, કંટ્રોલમાં છે એટલે આટલું કરે છે. કંટ્રોલમાં ન હોત તો કેટલું કરે? મને લાગે મારા કપડાય કાઢી નાખે. કરે જ છે બધું. એની પાસે જમીન છે, ગાડી છે, બધું છે. તમારી પાસે શું છે? હા એ તો તમને શું ખબર કે તારા ભાઈ પાસે જે ગાડી બંગલા ને બધું હતું ઈ છે કે હવે બધા પૂરું થઈ ગયું? પછી ચૂપ થાવ હવે. કોઈ જમીન બંગલા કોઈ વસ્તુ હવે રહ્યું નથી. સાયકલ નહીં હોય એની પાસે. મને લાગે તમને બધા એને તો ખાલી વાતુમાં ફેરવે જ છે, ટોપી જ તે એમ બધાને એકબીજાને અહીંથી લઈને આયા, અહીંથી લઈને આયા, પૂરું કાંઈ નહીં હોય. પૂછો એકવાર, તપાસ કરો. હવે છે ને તમારે વધારે થઈ ગયું છે. ભગવાન કરીને ચૂપ થાવ તો સારું છે. હા બધાની ટોપી ફેરવવામાં પેલો નંબર છે, બધાના બૂચ મારવામાં, એમ બાટલીમાં કેમ ઉતારવા. મને લાગે એનું નામ ફેરવીને એને છે ને બૂચ માર કરી નાખવાનું નામ. એનું નામ છો, એને બૂચમાર ન કહેતા. મારે તો એનું નામ જ તે ફેરવીને બાટલો પાડી દેવું છે. બાટલો એમ કરીને બધામાં લખાવી નાખું, બધા કાર્ડમાં બાટલો બાટલો એમ કરીને, મોબાઈલમાં સેવ કરી નાખું બાટલો. શું બાટલો? બાટલો કઈ નામ હોતા હશે? તમારું નામ પાડી દો બાટલો. મારે કામ બોલવું જ નથી, જવા દે એને. બાટલા વિશે હું બોલે હવે? છે બાટલો, પછી શું કહેવાનું? એમાં નામ પાડું કે ન પાડું, એ બાટલો જ રહેવાનો છે, એમાં કઈ સુધારો નહીં આવે. અને કેટલા આપ્યા હતા ઈ તો કયો? 50,000 લઈ ગયો છે મારી પાસેથી મહિના પહેલાના. ઓહો, 50,000 માં તમે એટલું બધું કર્યું છે? ઓહો, તમે તો જાણે એમ કરો છો કે આપણે બધા અહીંયા કરોડપતિ હોય એટલે 50,000 માં કઈ ફેર ન પડતો હોય. હવે કેટલી આ મહેનત કરીને 50,000 ભેગા કર્યા હોય, એમાં આવા બાટલા આવી લઈ જાય કે કાલે આપું, પછી પૂરું દેખાતા જ નથી કોઈ દી. હા તો એમાં મારા હતા, એટલે એટલું બધું નહીં બોલવાનું. આપી દેશે ધીમે ધીમે કરીને. શું આપશે? પૈસા આપે કે બાટલા ઉપર બૂચ માર દે? 50,000 માં તમે જીવ લીધો, પૈસા તો આપે ને. લોહી પી જાય છે મારું, લોહી પી જાય છે પૈસા હાટું તો. માંગે જ ને, બેન નું ઘર છે, મોટી બેન છું તો પૈસા તો લઈ જ જાય ને. અને મારી પાસે ન માંગે તો કોની પાસે જાય? દુઃખ પડે તો મારી પાસે જ આવે ને. હા બરાબર છે. અને પછી ભલે ને એની બેન નો ઘર વાળો દુખી થઈને હાવ પતી જાય. દુઃખી જ છો એમ? સુખી તો છો એટલા બધા? હા તો 50,000 આપો એટલે હાવ સુખી થઈ જાય. હમણાં હું એને કહું છું, હમણાં આપી જાય હાંજે. એ બાટલાને પૂછજે કઈ હાંજે, આજે હાંજે કે પછી ક્યારે, કઈ હાંજે? આવતા વર્ષની હાંજે. લોહી પી ગયા 50,000 માટે. હવે તો એને કહું જ છું કે અત્યારે આપી જાય ને તો આ લોહી પી જાય. હા ભલે લોહી પી ગયા હોય, ગમે પી ગયા હોય, એટલી કૃપા કરો ને તોય ઘણું છે. ખાલી મારા 50,000 પાછા લેવડાવો. તને કહી જ દઉં કે આની પાસેથી તો લેતો જ નહીં, મારી પાસેથી લઈ જજે.